ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં તંત્ર ઘોર નિંદ્રામાં. ગીર ગઢડાના ગજાનંદ ચોક પાસે મેન બજારમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગટરનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું. છેલ્લા 2 મહિનાથી આવી હાલત છે. વૃદ્ધ લોકોને ચાલવાની તકલીફ પડી રહી છે. ગંદા પાણીને લીધે અનેક બીમારી થવાની સંભાવના સેવી રહી છે. સ્થાનિક લોકોની રજૂઆત છે કે તાત્કાલિક ગટરની પાઇપ લાઇન રિપેરિંગ કરી પાણી બંધ થાય તેવી માંગ ઉઠી. રિપોર્ટર જોરુભાઈ જેઠવા, ગીર ગઢડા. આ 2-2.5-3 મહિનાથી આ બહુ પ્રોબ્લેમ છે પાણીનો, બરોબર છે. આ બાળકો હેરાન પરેશાન થાય છે. કોઈ કરવા વાળાને કહે તો કોઈ કરતું નથી, બરોબર છે. આ અમે બાળકો માણસો મોટરસાયકલ વાળા સ્લીપ કરે, બચ્ચા પડે છે આ રાતે આખા દિવસમાં 2-4 વાર. તેનો રસ્તો શું લેવો? કોઈ કરવા વાળું છે જ નહીં. આ પાણી કેટલા સમયથી આ રસ્તામાં? 2-3 મહિના જેવું થઈ ગયું છે. આ કોઈ ધ્યાન નથી ધરતું? કોઈ કેવા કરવા વાળું જ નથી, આવ્યો જ નથી કોઈ અહીંયા. તમે કોઈ રજૂઆત કરેલી? રજૂઆત તો ઘણાને કીધું પણ કોઈ ધ્યાન દેતા જ નથી.